નમસ્કાર. આજરોજ અમે રાજકોટ નહેરુનગર ગાંધી જમાત ખાતે આપતાભાઈ અંસારી અને સમગ્ર ટીમ અને સૌરાષ્ટ્ર કચ્છના તમામ લોયર્સો ભેગા થઈ અને આપતાભાઈ અંસારીને બીસીજીમાં જંગી બહુમતીથી ચૂંટી નાખવા માટે થઈને સ્ટેજ મેળાનું આયોજન કરવામાં આવ્યું. આપતાભાઈના જે કાર્યો છે એ ખરેખર કાર્યો એ વચનો નથી આપતા અને આપતાભાઈ પર સીધું પરિણામ જ લાવે છે. અને આપતાભાઈ કોઈ પણ દરેક જાત જ્ઞાતિ જાતિ ધર્મના કોઈ પણ લીધા દીધા વગર આપતાભાઈ એ દરેક વકીલોને સાથે રાખીને ચાલે છે અને જ્યારે પણ જરૂર પડે કોઈ પણ વકીલ સમાજ સોસાયટીને ત્યારે એ સત્તાને પણ આંખમાં આંખ પરોવીને સાચો જવાબ આપી દે છે. થેન્ક યુ. આજે અમે રાજકોટ ખાતે વકીલોનું સ્નેહ મિલન રાખેલું છે, જેમાં સૌરાષ્ટ્ર ઝોનના તમામ વકીલો સાથે મળીને આપતાભાઈ અંસારીને બીસીજીમાં જંગી બહુમતીથી જીતાડવા માટે નક્કી કરેલું છે. આપતાભાઈ એટલે વકીલો માટે હર હંમેશ ઊભા રહેનારી વ્યક્તિ. વકીલોને જ્યારે પણ જરૂર પડે, કોઈ પણ સમસ્યા હોય, ભૂતકાળમાં ઘણા એવા દાખલાઓ બનેલા છે જ્યાં જ્યાં વકીલોને જરૂર પડેલી છે ત્યાં આપતાભાઈ અંસારી સાહેબ હર હંમેશ ઊભા રહેલ છે. નાનામાં નાનો વકીલ મિત્રો આપતાભાઈ અંસારીને કોલ કરેલ હોય એની સામાન્ય જરૂરિયાતનો પણ ખ્યાલ રાખીને આપતાભાઈએ હર હંમેશ એ મદદ કરેલી છે, જેને ધ્યાનમાં રાખીને તમામ વકીલ મિત્રોએ અમે સાથે મળીને આપતાભાઈ અંસારીને જીતાડવા માટે અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં બેસાડવાનું નક્કી કરેલું છે. આજે રાજકોટ ખાતે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં અમે સૌરાષ્ટ્રના તમામ વકીલોએ આપતાભાઈ અંસારીને જંગી બહુમતીથી બીસીજીમાં ચૂંટવાનું નક્કી કરેલ છે. આપતાભાઈ અંસારી એ બીસીજીમાં ઊભા છે અને લોકોના કામ કરે છે એવું નથી. ભૂતકાળમાં આપતાભાઈ અંસારીએ નિષ્પક્ષ તમામ વકીલોના સિનિયરથી માંડી અને જુનિયરોના કામ કરેલા છે. તેમના કામ બોલે છે અને તેમના કામના જવાબ સ્વરૂપે આપતાભાઈ અંસારીને તમામ સૌરાષ્ટ્રના વકીલોએ બીસીજીમાં જંગી બહુમતીથી ચૂંટી અને બીસીજીમાં એમને ચૂંટવાનું નક્કી કરેલ છે, નિર્ધાર કરેલ છે. અને અમને બધાને વિશ્વાસ છે કે આપતાભાઈ અંસારી બીસીજીમાં ચૂંટાયા પછી અમારા કામ કરશે, અમારા પ્રશ્નોને વાચા આપશે.